મહાનગરપાલિકા બનવાના સપના જોઈ રહી છે, પણ હકીકત એ છે કે પાલિકાના અણઘડ વહીવટના કારણે હાલ તે દેવાના ડુંગર તળે દબાઈ ગઈ છે। પાણી એ જીવન માટે પાયાની જરૂરિયાત છે અને તેની સુવિધા પૂરી પાડવી એ પાલિકાની જવાબદારી પણ છે। આ પાણી પૂરું પાડવા માટે જ નવસારી નગરપાલિકાનું પાણી મપાઈ ગયું છે। યોગ્ય આયોજનના અભાવે પાણી માટેનું પાલિકાનું દેવું 50 કરોડને પાર કરી ગયું છે। તો હકીકતમાં શહેરની 4 લાખ વસ્તીને પાણી પૂરું પાડવા ઉકાઈ ડાબા કાંઠાના નહેરની સિંચાઈ કેનાલમાંથી પાણી લેવાય છે, તો તેને શરબતિયા તળાવમાં સ્ટોર કરાય છે અને પછી ફિલ્ટર કર્યા બાદ વિતરણ કરાય છે। પરંતુ નવસારી નગરપાલિકા વર્ષ 2002થી સિંચાઈ વિભાગને પાણીના નાણાં ચૂકવી શકી નથી અને વ્યાજ સહિત આ આંક હવે 50 કરોડને પાર પહોંચી ચૂક્યો છે। બાકી વેરા વસૂલવા અને સિંચાઈ વિભાગ 22 વખત રિમાઇન્ડર નોટિસ મોકલી ચૂક્યું છે, પણ પાલિકાના પેટનું પાણી હલ્યું જ નહીં। વ્યાજ અને પેનલ્ટીની રકમમાં ઘણો વધારો થતો જાય છે। તે અંદાજિત દુધિયા તળાવમાં 31 કરોડની વ્યાજ અને પેનલ્ટીની રકમ બાકી છે। આમ ટોટલ 35 કરોડનું દુધિયા તળાવ અને દેસાઈ તળાવની વાત કરવામાં આવે તો 4 કરોડની મુદ્દલ રકમ બાકી છે નવસારી નગરપાલિકા દ્વારા ભરવાની, અને એ જ દેસાઈ તળાવમાં વ્યાજ અને પેનલ્ટીની 10 કરોડ, એમ ટોટલ 15 કરોડ રૂપિયા જેવા લેવાના થાય છે। બંને તળાવમાં અનુક્રમે વાત કરવામાં આવે તો 35 કરોડ અને 15 કરોડ, એમ કુલ 50 કરોડ રૂપિયા નવસારી નગરપાલિકા પાસેથી લેવાના થાય છે। હાલે તો એ આટલું કંઈ બાકી હશે જેવી અમે સરકારમાં દરખાસ્ત કરી છે કે ક્લિયર થઈને નીકળી જાય એ પ્રમાણે આપણે એની દરખાસ્ત કરવામાં આવે છે સરકાર। હશે દેવું તો સાહેબ હવે કહેવાય છે કે ફાઇલ અમારી પુટઅપ થઈ ગઈ છે, હાલે મારી પાસે ફાઇલ નથી આવી, ફાઇલ જોઈને હું તમને આપને દેવુંની જાણકારી આપીશું। તો દેવું કેટલું છે તેના પર પાલિકા ઢાંક પીછોડા કરી રહી છે અને હવે દેવું કેવી રીતે માફ થાય તે અંગેના આયોજનમાં લાગી ગઈ છે। પણ મુદ્દો એ છે કે આવા આયોજન કરવા જ શા માટે પડે? 800 કરોડનું બજેટ હોવા છતાં આટલું બધું દેવું કેવી રીતે થયું તે સૌથી મોટો સવાલ છે। તો નવસારી શહેરમાં 70,000 જેટલા ઘરેલું કનેક્શન છે, જ્યારે કોમર્શિયલ અને રેસ્ટોરન્ટ મળીને કુલ 20,000 કનેક્શન છે। તંત્ર દ્વારા ઘરેલું કનેક્શન વેરો 600 રૂપિયા અને કોમર્શિયલ વેરો 1,000 રૂપિયા તેમજ હોટલ રેસ્ટોરન્ટ પાસેથી 4,000 વેરો ઉઘરાવવામાં આવે છે। લોકો પાસેથી તો સમયસર માતબર રકમ ઉઘરાવવામાં છતાં પાલિકાએ સમયસર સિંચાઈ વિભાગને ચૂકવણી કેમ ન કરી તે સવાલ ઊભો થઈ રહ્યો છે। કયા મુદ્દે આપણે એ લોકોને એપ્રિશિએટ કરી શકીએ કે વખાણી શકીએ એવો એક મુદ્દો હવે તો રહ્યો નથી। રોડથી માંડીને, પાણીથી માંડીને, દરેક જગ્યાએ ડ્રેનેજથી માંડીને, એટલે મારી દૃષ્ટિએ એવું લાગે છે કે જે શાસન કરતા છે એને લોકોની કોઈ ચિંતા નથી। આજે લોકો માનસિક તણાવમાં છે કે આ જો નહેરનું પાણી જો બંધ કરી દેવામાં આવશે તો નવસારીને જે મીઠું પાણી મળતું હતું એ બંધ થઈ જશે। તો લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાના નામે નગરપાલિકાએ અગાઉ 35 કરોડના ખર્ચે નાગધરા વિભાગની કેનાલથી નવસારી સુધી પાણી લાવવાની યોજના બનાવી હતી। તળાવમાં પાણી સંગ્રહિત કરીને લોકોને પહોંચાડવાની યોજના હતી, પણ તેની આ યોજના પણ પાણીમાં જ બેસી ગઈ અને હવે 50 કરોડના દેવાના ડુંગર તળે પાલિકા દબાઈ ગઈ છે। ભાવનગર શહેર